હવે અરફા અને નિવેદિતા લવ જેવું કંઈક કાવતરું હોવાની વાત જ ન કરી રહ્યા છે. આ લવ જેહાદનું ઝેર સૌથી પહેલાં તો કેરળથી શરૂ થયું હતું, જ્યાં કોઈ પણ સંગઠને નહીં પરંતુ કેરળના ખ્રિસ્તી ચર્ચે સત્તાવાર રીતે એલાર્મ વગાડ્યો હતો કે તેમની દીકરીઓને ટાર્ગેટ કરીને બ્રેઇન વોશ કરવામાં આવી રહી છે. તો એ છે કે ISIS જેવા આતંકવાદી સંગઠનોમાં ખ્રિસ્તી દીકરીઓની ભરતી કરવામાં આવી રહી છે. કેરળ સરકારના સત્તાવાર આંકડાઓ કહે છે કે 2006થી 2014 સુધીમાં 2467 છોકરીઓને મુસ્લિમ બનાવી દેવામાં આવી. આ માત્ર સત્તાવાર આંકડો છે, વાસ્તવિકતા તો એનાથી વધારે ભયાનક હોઈ શકે. કર્ણાટકમાં હિન્દુ જનજાગૃતિ સમિતિએ લવ જેહાદના 30,000થી વધુ કેસ નોંધ્યા. આખા દેશમાં હજારો દસ્તાવેજી પુરાવાઓ ચીસો પાડીને કહી રહ્યા છે કે લવ જેહાદ એ કાલ્પનિક નથી પરંતુ વાસ્તવિકતા છે. તમે કદાચ જાણતા હશો કે 1990માં જ્યારે કાશ્મીરી પંડિતોનો નરસંહાર થઈ રહ્યો હતો ને, ત્યારે ત્યાંની મસ્જિદોના લાઉડસ્પીકરોમાંથી નરાધામો બૂમો પાડીને નારા લગાવતા હતા કે રલીવ ગલીવ યા ચલીવ, એટલે કે કાફીરો તમે તમારો ધર્મ બદલો, કાશ્મીર છોડીને ભાગી જાઓ અથવા મરી જાઓ. જેની સાથે જ નફરતની ચરમસીમા વટાવનારા નારા હતા કે હિન્દુ પુરુષો તમારી સ્ત્રીઓને અહીં જ છોડીને ભાગી જાઓ, અમે તેમને રાખી લઈશું. કાશ્મીરની હિન્દુ મહિલાઓ પર બળાત્કારો થયા, અપહરણ થયા, સ્ત્રીઓને ગુલામ બનાવવામાં આવી. આવી સ્થિતિઓ હોવા છતાં ઇસ્લામિક ડાબેરીઓની ગેંગ કહે છે કે આવું કશું થયું જ નથી. આ બધું તો બીજેપી અને RSSનો ખોટો પ્રચાર છે. બોલિવૂડની ફિલ્મો અને ટીવી ચેનલોમાં લવ જેહાદને પ્રોત્સાહન આપવામાં આવે છે. ફિલ્મી કલાકારો રિયલ લાઈફમાં લવ જેહાદને કાલ્પનિક અને અફવા ગણાવે છે, પરંતુ ફિલ્મો અને ગીતોમાં લવ જેહાદને રજૂ કરવામાં આવે છે. હિન્દુ છોકરીઓને મુસ્લિમ હીરોના પગમાં આડોટથી બતાવવામાં આવે. હિન્દુ છોકરાને પછાત, કટ્ટરને અસહિષ્ણુ ચિતરવાની કોશિશ વર્ષોથી ચાલે છે. બીજી તરફ ધ કેરળ સ્ટોરી અને કાશ્મીર ફાઇલ જેવી ફિલ્મોમાં પીડિતોની સાચી વાર્તાઓ અને જીવતી જાગતી આપવીતી સામે લાવવામાં આવે છે. ત્યારે બોલિવૂડમાંથી આ ગેંગ એના પર તૂટી પડે છે.